સુરતમાં ખેતીલક્ષી વીજ જોડાણો મેળવવાની પ્રક્રિયા રાજ્ય સરકારે સરળ બનાવી છે, જેને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈના નેતૃત્વ હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો હવે 7/12ના ઉતારામાં એક કરતાં વધુ સહમાલિકો હોય તો પણ વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકોનું સંમતિપત્રક રજૂ કરવાની જરૂર નથી। અરજદારે નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર આપેલું સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રાખવામાં આવશે, જેથી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે। ધારાસભ્યો અને ખેડૂતોની વારંવારની રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આ ઐતિહાસિક ફેરફાર કર્યો છે, જે ખેડૂતોને કાગળ કામ અને વહીવટી ધક્કાઓથી રાહત આપશે। જે રીતે વીજ કનેક્શનો ન આવવાને કારણે પોતાના ખેતરોમાં પિયત વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો વિકાસ ન કરી શક્યા, પણ રાજ્ય સરકાર જે રીતે ત્વરિત નિર્ણય લીધો છે, ખાસ કરીને કે 7/12ના ઉતારામાં ગમે તેટલા ખેડૂતો નામ હોય પણ કોઈનું સંમતિ વગર પોતે જે 7/12ના ઉતારામાં પોતે જે કૂવો અને બોર હોય અને વીજ કનેક્શન લેવા માગતા હોય તેવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવાની જે વાત સ્વીકારી છે, આને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે।